નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ. તમને બધાને વિશ્વ હવામાન દિવસની શુભકામનાઓ. અને આગાહી આજની એવી છે કે ગુજરાતમાં એકવાર ફરી માવઠું આવવાનું છે. એટલે હમણાં માવઠાનો એક રાઉન્ડ પૂર્ણ થયો. 3 થી 4 દિવસ માવઠાની આગાહી હતી. ફરી એકવાર 27-28 તારીખથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 28 તારીખથી લઈને 30 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમો જે સતત પસાર થઈ રહી છે એ અને સાથે જ એક સિસ્ટમ અરબી સમુદ્રની નજીક આવી રહી છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે એવી સંભાવના છે. આ આગાહી આના પહેલાથી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી દીધી હતી કે માર્ચ મહિનાનું આ છેલ્લું માવઠું નહીં હોય, આના પછી પણ એક માવઠું આવવાનું છે. એની આગાહી પહેલાથી કરી દેવામાં આવી હતી. હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ 28 તારીખથી 30 તારીખ સુધીમાં જે માવઠું આવવાનું છે એ અનેક વિસ્તારોમાં વરસાદ લઈને આવશે. એની વચ્ચે તમને ગરમીનો થોડોક અનુભવ થશે, પણ જે તાપમાન આપણે અત્યાર સુધી જોયું એ એક્સ્ટ્રીમ તાપમાન નહીં રહે. થોડું વાદળછાયું વાતાવરણ છે એટલે તમને એટલી બધી ગરમીનો અનુભવ નહીં થાય. પણ આ રાઉન્ડ પૂર્ણ થાય એના પછી ફરીથી ગરમી વધવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી આવી છે. એમની આગાહી મુજબ ગુજરાતના કયા કયા વિસ્તારોએ સાવધાન રહેવાનું છે તે સાંભળો. રાજ્યમાં ફરીથી એક વખત માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એટલે કે 18, 19 અને 20 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો, એવી જ રીતે ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે 28, 29 અને 30 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે. જો કે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે. બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે. એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે. એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થાય એટલે ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અગાઉથી આગમચેતીના ભાગરૂપે દરેક મિત્રોને અપીલ કરવામાં આવે છે કે જેટલું પણ ખેતી પાકોની અંદર આપણે સાચવી શકતા હોય એટલું સાચવી લેવાનું, કેમ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે ને એનો ટ્રફ ફરીથી ગુજરાત સુધી લંબાશે. અત્યારે આપણે ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીનો માહોલ છે, એટલે 700 HPA લેવલે આ ટ્રફને કારણે એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતા છે 28, 29, 30 માર્ચમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના રૂપમાં અસર કરવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી.